એક ખેડૂત પોતાના ખેતરમાં માત્ર મકાઈનો પાક લણતો. એની મકાઈ એટલી સારી હતી કે કૃષિ મેળાવડામાં પ્રતિ વર્ષ સારો પાક લણવા માટે તેને સર્વપ્રથમ નંબર અપાતો. આનાથી તેને ઇનામ પણ સારું મળતું. ખેડૂતનો સ્વભાવ ખૂબ જ ઉદાર હતો. તેના આસપાસના ખેડૂતો તેનું બિયારણ માંગતા અને તે ઉદારતાથી આપતો પણ ખરો. પોતાની પાસે વધુ હોય તો દૂરનાને પણ આપતો. જોકે પાડોશીઓને તો તે ના ન જ કહેતો. ફરી વાર્ષિક કૃષિ મેળાવડામાં તેને ઇનામ મળ્યું તો અનેક રિપોર્ટરોએ તેનો ઇન્ટરવ્યૂ લીધો. સૌને પ્રશ્ન એ જ હતો કે તમે તમારું શ્રેષ્ઠ બિયારણ તમારા પાડોશી ખેડૂતોને પણ છૂટથી કેમ આપો છો? આમાં તમારા પ્રતિસ્પર્ધી ઊભા થશે એવું નથી લાગતું? આ હૃદયની ઉદારતા વિના શક્ય જ નથી. ખેડૂતે ઉત્તર આપ્યો, તમને આમાં મારી ઉદારતા દેખાય છે? ખરેખર આમાં મારી ઉદારતા નથી, પણ મારો અંગત સ્વાર્થ જ છે. પવનના કારણે આજુબાજુના ખેતરોમાંથી પરાગરજ ઉડીને મારા ખેતરમાં આવવાની જ છે. એને તો કોઈ અટકાવી શકવાનું નથી. હવે સમજો, જો એમનું બિયારણ હલકી કક્ષાનું હશે તો મારો પાક પણ નબળો થશે. તેથી તેમનું હું ભલું કરું છું તે સાથે મારું ભલું પણ સ્વયંભૂ થઈ જાય છે. બસ મિત્રો, આવી જ રીતે જીવનના નાના મોટા ક્ષેત્રમાં આપણે બીજાને મદદરૂપ થઈએ છીએ ત્યારે ખરેખર તો આપણને પોતાને જ મદદરૂપ થતા હોઈએ છીએ.